હેલો, ગુડ મોર્નિંગ. નિર્દેશોકાશ લખતા હતા ને આપણે. સ્વાધ્યાયના 7 દાખલા ગણ્યા છે. 8મા દાખલાથી શરૂ કરવાનું છે. 8મી રકમ. એક પરીક્ષણમાં 2 બાળકોવાળા કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે. જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવાની આપણી રુચિ હોય તો તેનો નિર્દેશોકાશ શું થાય? બરાબર, ચાલો એ પહેલા એનો જવાબ આપીએ. બે બાળકો વાળા કુટુંબમાં જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવાના પ્રયોગનો નિર્દેશોકાશ. એમાં 2 અલગ અલગ પ્રશ્નો છે, એટલે આ આપણે જવાબ આપીએ છીએ એ પેલા પ્રશ્નનો. 2 બાળકો હોય અને ક્રમ નક્કી કરવો હોય, એટલે પેલું બાળક એ છોકરો કે છોકરી અને બીજું બાળક છોકરો કે છોકરી. એટલે કોના જેવું થાય? એક સિક્કાને 2 વખત ઉછાળવાના પ્રયોગ જેવું. તમે એચ ને બોય માની લ્યો અને ટી ને ગર્લ માની લ્યો. બંને એચ ટી અથવા ટી એચ અથવા ટી. બંને છોકરાઓ, પેલા છોકરો પછી છોકરી, પેલા છોકરી પછી છોકરો, બંને છોકરીઓ, એમ. એટલે એ નિર્દેશોકાશ એમાં ટોટલ 4 ઘટકો થશે. બીબી, બીજી, જીબી અને જીજી. પણ એ બી અને જી છે ને એ કોઈ સ્ટાન્ડર્ડ સંકેત નથી, એટલે આપણે ત્યાં સ્પષ્ટ કરશું બી છોકરો અને જી એ શું બતાવે છે? છોકરી. એચ અને ટી છે ને એ સ્ટાન્ડર્ડ છે, ઇન્ટરનેશનલ છે. આ ઇન્ટરનેશનલ નથી. તમે અમેરિકામાં જઈને 2 સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિર્દેશોકાશ વિચારો તો ત્યાં જવાબ જ થાય. હજી એક પ્રશ્ન છે. જો આપણી રુચિ કુટુંબમાં છોકરીઓની સંખ્યા જાણવાની હોય તો નિર્દેશોકાશ શું થાય? છોકરીઓની સંખ્યા, એક પણ છોકરી નહીં, 0. આ 2માં 1 અને અહીંયા 2. છોકરીઓની સંખ્યા જાણવાના પ્રયોગનો નિર્દેશોકાશ. એટલે આ પ્રશ્ન સાથે જ એ સંકળાયેલો છે, અલગ પ્રશ્ન નથી. છોકરીની સંખ્યા શું હોઈ શકે? કે 0, 1 અથવા 2. ઓકે, 9મો દાખલો જોઈએ. એક ડબ્બામાં 1 લાલ અને 3 સમાન સફેદ દડા રાખ્યા છે. જો એ શબ્દ અગત્યનો છે, સમાન. એટલે સફેદ દડાઓને તમે R1 ના W કહેશું કા W1 W2 W3 એમ ના કહેતા. શું કામે? ત્રણેય સરખા છે, અલગ નથી. એટલે પેલા જેવું છે, પુનરાવર્તન યુક્ત ક્રમચય જેવું. 2 દડા એક પછી એક પાછા મૂક્યા વગર ડબ્બામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે. આપણે લાલ દડાને એમાં આમ ગૂંચવાડો થાય એવું નથી, એટલે આપણે આખી રકમ લખતા નથી. ધારો કે
લાલ દડો એને આપણે આર વડે બતાવીએ અને સફેદ દડો એને ડબલ્યુ વડે બતાવીએ. એક પછી એક પાછા મૂક્યા વગર લખીએ. ચાલો ને, તમને સમજાય. મને અધૂરું અધૂરું નહીં મજા આવે. મને ના મજા આવે તો તમને તો ના જ મજા આવે ને. થોડું સ્પષ્ટ હોય તો પછીથી ડાઉટ ને ડિફિકલ્ટી ઓછા રહી એમ. એક લાલ અને 3 સમાન સફેદ દડા માંથી એક પછી એક પાછા મૂક્યા વગર, એટલે પુરવણી સિવાય બે દડા પસંદ કરવાનો પ્રયોગ. આપણે લાલ દડો એને શું કહેશું? આર, રેડ. અને સફેદ દડો એને કહીએ ડબલ્યુ. તો તમારો નિદર્શવકાશ, તમે પેલા એક દડો લીધો, તે ધારો કે લાલ આવ્યો, પાછો મૂકવાનો નથી એટલે બીજો દડો લાલ નહીં આવે, સફેદ જ આવશે, ડબલ્યુ. અચ્છા, પેલો દડો એ સફેદ આવે, એક દડો લઈ લીધો એ સફેદ છે, તો તમારી પાસે ડબ્બામાં, પેટીમાં લાલ દડો છે અને બે સફેદ દડાય છે, એટલે બીજા ક્રમે આવતો દડો એ લાલ પણ હોઈ શકે અને સફેદ પણ હોઈ શકે. જો સમાન શબ્દ ના હોત ને તો એ સફેદ દડાને આપણે W1, W2, W3 એમ ધારવા પડે. તો પછી RW1, RW2, RW3, W1 R, W1 W2, W1 પાછો ના આવે ને, પાછો નથી મૂકતા એટલે ખ્યાલ આવે જ ને. તો કેટલા ઘટક થાત ખબર છે? 12 ઘટક થાત. દરેક એક ને બાકીના 3 સાથે તમે જોડી શકો ને. તમારી પાસે ટોટલ 4 દડા છે, R, W1, W2, W3. પ્રત્યેક એક ને બાકીના 3 સાથે જોડી શકો એટલે 12 ઘટકો થાય. જો દડા સમાન ના હોત તો. ઓકે, 10મો દાખલો જોઈએ. એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસો ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શવકાશ શોધો. એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો સિક્કા પર છાપ મળે, તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો કાંટો મળે તો એક પાસો. એક પાસાને ફેંકવામાં આવે તો ઉછાળવામાં આવે છે.
એનો નિદર્શોકાસ. એમાં કઈ ધારણા કરવાની જરૂર નથી, કારણ કે સિક્કો અને પાસો તો એ બધી સ્ટાન્ડર્ડ બાબતો છે, એચ ને ટી ને બધું, બરાબર. ઓકે, સિક્કો ઉછાળ્યો, છાપ મળી એચ, તો શું કરવાનું? ફરીથી સિક્કો ઉછાળવાનો, એટલે બીજો પ્રયત્ન થયો ને. છાપ મળે તો બીજા પ્રયત્ને એચ આવી શકે, ટી પણ આવી શકે. પણ સિક્કાને ઉછાળતા જો તમને કાંટો મળે, ટી મળે, તો એક પાસો ઉછાળવામાં આવે. પાસો ઉછાળીએ એટલે 6 ઘટકોમાંથી કોઈ પણ એક મળે ને. તો T1, T2, T3, T4, T5 અને T6. 11મી રકમ જુઓ. ધારો કે ગોળાઓના એક ઢગલામાંથી 3 ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ અથવા સારો માં વર્ગીકરણ કરાય છે. આ ઘટનાનો નિદર્શોકાસ જણાવો. 3 ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે, પહેલો, બીજો, ત્રીજો. આમ ખરેખર એને લખવું જોઈએ એક પછી એક એમ. 3 ગોળા એક સાથે લઈ લ્યો. જોઈ લઈએ આપણે તમારા જવાબમાં શું છે. 11મો દાખલો 16.1 કેટલા ઘટકો છે, નહીતર એક પછી એક ત્યાં ઉમેરશું આપણે. 16.1માં 11મી રકમ. યસ, 8 ઘટકો છે, તો એક પછી એક કરવું પડે. નહીતર શું થાય કે ખરાબ અને સારાની સંખ્યા, માનો કે 2 ખરાબ અને 1 સારો. ક્રમ હોય ને તો 3 રીતે ગોઠવણ થાય, ક્રમ ના હોય તો એક જ ગોઠવણ થાય. આના જેવું W1, W2, W3 નહીં, કારણ કે સમાન દડા હતા. આપણે લખીએ, એમાં બધી ઘટનાઓ લખીએ છીએ ને, આ બધા વર્ણન લખીએ છીએ, એમાં લખી દઈએ. ચાલો, ગોળાના એક ઢગલામાંથી ગોળાઓના એક ઢગલામાંથી 3 ગોળા એક પછી એક યાદચ્છિક રીતે પસંદ કરીને તેને ખરાબ એટલે ડી, ડિફેક્ટિવ, અથવા સારો એન, નોન ડિફેક્ટિવ માં વર્ગીકૃત કરવામાં આવે છે. આ આપણો પ્રયોગ થયો. હવે આપણે ધારવાની જરૂર નહીં પડે, કારણ કે એ લોકોએ કહી દીધું છે ખરાબ હોય તો ડી અને સારો હોય તો એન. એટલે આપણે નિદર્શોકાસ જ લખવાનો છે સીધો. એ કોના જેવું થશે ખબર છે? એક સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ, અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળવાનો પ્રયોગ. કારણ કે તમે કોઈ પણ એક ગોળો પસંદ કરો તો એના માટે 2 જ શક્યતાઓ છે ને, ડી અને એન, 2 માંથી 1. એટલે એક ગોળાની પસંદગી હોય તો 2 ઘટકો થાય યુમાં, ડી અને એન. આવું 3 વખત, એટલે ડી એન ગણમાં ડી એન, ક્રોસ ગણમાં ડી એન, ક્રોસ ગણમાં ડી એન, HT ક્રોસ HT ક્રોસ HT એવું થયું ને. એટલે એ 8 ઘટકો થશે. ડી, 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 3 ડિફેક્ટિવ. 1 સારો હોય તો DDN, DND, NDD. 2 સારા હોય NND, NDN, DNN, અને 3 સારા.
બરાબર. સારું, ચાલો એના પછીનો દાખલો જોઈએ આપણે. 12મી રકમ. એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શવકાશ શું થશે? લખીએ ચાલો. એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય એટલે યુગ્મ સંખ્યા મળે. દેખાય એટલે મળે. દેખાવું ને મળવું બે એક જ થયું. યુગ્મ સંખ્યા મળે તો શું કરવાનું છે? તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે એટલે ઉછાળવામાં આવે છે. સિક્કા પર છાપ મળે તો, ટી મળે ને તો કઈ નથી કરવાનું, એટલે ઘટક તરીકે ભૂલી ના જતા હો પાછા એને. અહીંયા પણ આપણે કોઈ ઘટના માટે એટલે ધારવું નહીં પડે કે ધારો કે આને એચ કે આને ટી કે, એને સિક્કો ને પાસો એટલે એ સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે. એચ મળ્યો, પાસો ફેંકવાનો. પાસો ફેંકવો એટલે 1 2 3 4 5 6 6 ઘટકો થાય ને. પણ એમાં પાછું જો 2 4 6 હોય તો પાછો ફરીથી ફેંકવાનો છે. ખ્યાલ આવ્યો? 2 4 6 હોય તો 2 પછી પાછા 6 ઘટકો આવશે, 4 પછી પાછા 6 ઘટકો અને 6 પછી પાછા 6 ઘટકો. હવે એને જોડ વગર લખાશે નહીં, કારણ કે તમે H2122 લખશો તો H21 H22 એવું થઈ જશે. ખ્યાલ આવે છે ને હું કહું છું? એટલે તમારે ટ્રિપલેટ લખવી પડશે. સિક્કા પર છાપ મળે તો પાસો ફેંકવાનો છે. એક કામ કરીએ આપણે, યુગ્મ સંખ્યા મળે તો જ આગળ વધવાનું છે ને અયુગ્મ મળે તો કઈ નથી કરવાનું. તો અયુગ્મ સંખ્યા મળી હોય ને એ ઘટકો પહેલા લખી નાખીએ, એમાં કાઉન્સ કરવાની જરૂર નથી. અને છતાંય તમારે બધાની સાથે રહેવું હોય, અમારે બધા ઘટકો એક સરખી રીતે લખવા છે તો કાઉન્સ કરી નાખો. H1 H3 H5. અયુગ્મ સંખ્યા મળે તો કાંઈ કરવાનું નહોતું, પણ જો યુગ્મ સંખ્યા મળી તો પાસો ફરીથી ઉછાળવાનો. એટલે H2 પછી પાછા 6 ઘટકો આવશે. H21 H22 H23 H24 H25 H26. બીજી યુગ્મ સંખ્યા 4 તો H41 H42 H43 H44 H45 H46 અને ત્રીજી યુગ્મ સંખ્યા H61 H62 H63 H64 H65 H66. જો ટી મળે તો કંઈ કરવાનું નહોતું, એટલે ટી ને પાછળ તમે ભૂલી ના જતા હો. બરાબર? કેટલામો દાખલો? 12મો. જોઈ લઈએ પાછું
તમારે મને કેવું નહીં, મારે તમને કેવું નહીં, અને ટી આગળ લખ્યા છે. આપણે કાઉન્સ કર્યા છે, એ લોકોએ કાઉન્સ કર્યા નથી. કરવા એ સારું લાગે. ટેક્સ્ટ બુક એ નથી કર્યા તો તમે નહીં કરો તો ચાલશે, ઓકે, ઝડપ થાય થોડીક. આ રીતે લખો તો વાંધો નથી. એને આમ લખ્યું છે, આપણા H21 છે ને, ટ્રિપલેટ, સીધા એમને એમ લખી નાખે છે H21 H22 એમ. ઓકે, લખી શકો, વાંધો નહીં. તમારી ટેક્સ્ટ તમને એલાવ કરે છે, યસ યુ કેન. ઓકે, ચાલો આપણી વાતને આપણે આગળ વધારીએ. 13મો દાખલો. શું કરવાનું છે? જો કાગળની 4 ચબરખી પર 1 2 3 4 સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબ્બામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબ્બામાંથી પાછી મૂક્યા વગર એક પછી એક 2 ચબરખીઓ કાઢે છે. આપણે આપણી રીતે થોડું લખી નાખશું અહીંયા. 1 2 3 4 સંખ્યાઓ લખેલી 4 ચબરખીઓ. ચબરખી શબ્દ તમને ખબર હોય કા? માંથી પાછી મૂક્યા વગર એટલે પુરવણી સિવાય એક પછી એક એમ 2 ચબરખીઓ પસંદ કરવામાં આવે છે. ઓકે, જે કંઈ ઘટકો લખવાના છે એને નંબર એ લોકોએ જ આપી દીધા છે, આપણે આપવાના નથી થતા. અચ્છા, ક્રમયુક્ત જોડ બનાવવી કે નહીં આપણે ટેક્સ્ટ બુકને પૂછવી જોઈએ. તમારો ટાઈમ બચે ને, મને તો વાંધો નથી. આમાં આપણે બનાવી હતી તો એ લોકો કે નહીં ચાલશે, ચાલતું હોય તો આપણને વાંધો નથી. બનાવી છે હો ભાઈ. જો આમાં પાછી જોડ બનાવી છે, પાછી મૂક્યા વગર. એટલે માની લ્યો કે તમે પેલી ચબરખી પસંદ કરી અને એના ઉપર નંબર 1 અંકિત કરેલો છે, એને પાછી નથી મૂકવાની. એટલે બીજી જે ચબરખી તમે પસંદ કરશો એ 1 નંબરની નહીં હોય, કાં 2 નંબર, કાં 3 નંબર અને કાં 4 નંબર. પણ પેલી ચબરખી છે એ 2 નંબરની આવે તો ફરીથી 3 શક્યતાઓ, 2 1 2 3 2 4. એની એ પાછી ના મળે ને, કારણ કે તમે પાછી નથી મૂકતા. સમજાઈ ગયું ને બરાબર? 3 1 3 2 3 4 અને 4 1 4 2 4 3. જો પાછી મૂકીને પસંદગી કરવાની હોત ને તો 16 ઘટક થાય. 1 1 1 2 1 3 1 4, 2 1 2 2 2 3 2 4, 3 1 3 2 3 3 3 4 અને 4 1 4 2 4 3 4 4. ટૂંકમાં એની એ ચબરખી ફરીથી આવી શકે. એટલે 4 ઘટકો નવા એડ થઈ જાય. 1 1 2 2 3 3 અને 4 4. પણ ક્યારે? જો બીજી ચબરખી પસંદ કરતા પહેલા પેલી ચબરખી પાછી મૂકી દેવાની હોય તો. એટલે પુરવણી સહિતનું નિદર્શન હોય તો. પુરવણી વગર હોય તો 12 ઘટકો આપણે લખાય જ. એના પછીનો પ્રશ્ન જોઈએ, 14મો. એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે.
અને પાસા પર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એકવાર ઉછાળવામાં આવે છે. જો પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિદર્શોકાસ લખો. એક પાસો ફેંકવામાં આવે છે અથવા ઉછાળવામાં આવે છે, એમ લખો તોય ચાલશે. જો યુગ્મ સંખ્યા મળે, જો પાસા પર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એકવાર ઉછાળવામાં આવે છે. અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. જોઈએ આપણે શું કહીએ છીએ લોકો. પાસો ફેંકો, યુગ્મ સંખ્યા મળે તો સિક્કો ઉછાળવાનો. પાસાની 6 બાજુ હોય ને, તો એમાં ઉપરની બાજુ તમને 1 અથવા 3 અથવા 5 ઈ મળે તોય જુદું છે ને, 2 4 6 મળે જુદું. પેલા 2 4 6 ની વાત કરીએ. યુગ્મ સંખ્યા મળે તો સિક્કો એકવાર ઉછાળવાનો. માનો કે પાસા પર 2 મળ્યા યુગ્મ સંખ્યા, સિક્કો ઉછાળો એટલે 2 શક્યતાઓ થઈ પાછી, H અથવા T, એટલે 2H 2T. એમ પાસા પર 4 મળે તોય વળી પાછી 2 શક્યતાઓ, 4H 4T, અને 6 મળે તો પણ એ જ પ્રમાણે 2. એટલે આ નોંધ પેલા કરી લે, સોરી 2H નથી કરવા કાઉન્સ, ચાલો ને, 2T, પછી 4H 4T, હજી છે 6H 6T. યુગ્મો માટેની વાત પૂરી કરી લે ને પેલા. હાલો, પણ જો અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળવાનો છે. સિક્કાને 2 વાર ઉછાળવાનો પ્રયોગ, એમાં 4 ઘટકો હતા ને, HH HT TH TT. એ 4 ને કોની પાછળ જોડવાના છે? પાસા પરની અયુગ્મ સંખ્યાઓની પાછળ. એટલે 1 ની પાછળ 4 ઘટકો, પછી 3 ની પાછળ 4 ઘટકો, અને 5 ની પાછળ. એટલે 1HH 1HT, સોરી 1TH 1TT, એમ 3HH 3HT 3TH અને 3TT, અને છેલ્લે 5HH 5HT, સોરી 5TH અને 5TT. ડોન્ટ નો આ લોકો કાઉન્ટ્સ કરે છે કે નહીં, આપણે જોતા રહેશું. એટલે હું તમે ટેવાઈ જાઓ કે ભાઈ આમે લખાય ને આમે લખાય એમ. 2 વસ્તુ શક્ય છે. ક્યારેક હોય છે, ક્યારેક કાઉન્ટ્સ નથી હોતો, તમે જોઈ શકો છો. કેટલામાં દાખલો તો 14મો નથી કર્યા. સરસ, આપણે ક્યાં કર્યા છે હે ને? ઓકે ડન. 15મો દાખલો. એક સિક્કાને ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી એક ડબ્બો કાઢવામાં આવે છે. જો છાપ બતાવે તો એક પાસો ફેંકીએ છીએ. આ પ્રયોગનો નિદર્શોકાસ લખો. અચ્છા, 14મા દાખલાનો જે જવાબ હતો, વચ્ચે એક વાત કરી દો. 14મો દાખલો, એમાં છે ને એનો ક્રમ અને આપણો ક્રમ થોડોક આડાઅવળો છે. એણે 1 2 3 4 5 6 નો ક્રમ જાળવ્યો છે પાસાનો. આપણે શું કર્યું છે? પહેલા યુગ્મ અને પછી અયુગ્મ. એટલે એ તો તમે જાણો છો, ગણના ઘટકો
એનો ક્રમ આડાવડો થાય તો એનાથી કાંઈ ફેર પડે નહીં. બરાબર? ઓકે. 15મા દાખલાની વાત કરીએ. એક સિક્કો ઉછાળવામાં આવે છે, કાંટો મળે તો 2 લાલ અને 3 કાળા દડા સમાન દડા નથી હો, એટલે 1 2 3 સફિક્સ સાથે ધારશું. એમાંથી એક દડો કાઢવામાં આવે, છાપ બતાવે તો પાસો ફેંકવામાં આવે છે. એક સિક્કાને ઉછાળતા કાંટો મળે તો 2 લાલ અને 3 કાળા દડામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો છાપ મળે તો એક પાસો ફેંકવામાં આવે છે, તો ઉછાળવામાં આવે છે. અહીંયા છે ને દડાઓ આપણે ધારવા પડશે, અને બીજું સમાન નથી, એટલે 2 લાલ દડા, ધારો કે 2 લાલ દડા, એને કહેશું આપણે R1 R2, અને 3 કાળા દડા, એને B1 B2 B3. સિક્કો ને પાસો ને એના માટે કાંઈ લખવાની જરૂર નથી. હવે જોઈએ, કાંટો મળે તો, એટલે ટી મળે તો 5માંથી એક દડો, એટલે ટીની પાછળ આ 5 ઘટકો જોડાશે ને, TR1 TR2 TB1 TB2 TB3. પણ જો છાપ મળે, સિક્કા પર છાપ મળે જ મળે, તો પાસો ઉછાળવાનો છે. પાસો ઉછાળતા મળતા 6 પરિણામ, એ કોની સાથે, કોના પછી મળશે? એ જ પછી, એટલે H1 H2 H3 H4 H5 અને H6. પ્રયોગ પૂરો થઈ ગયો, તો ઘટકો પણ પૂરા થઈ ગયા. બરાબર ને? સોળમો દાખલો. એક પાસાને વારંવાર તેના પર 6 ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનું નિદર્શોકાશ શું છે? 5મું ઉદાહરણ યાદ કરો. પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કો ઉછાળવાનો, છાપ ન મળે ત્યાં સુધી ટ્રાય કર્યા કરવાની. પણ અહીંયા પાસો છે. એક પાસાને પ્રથમ વખત 6 મળે ત્યાં સુધી ઉછાળવાનો પ્રયોગ. વિચારતા જઈએ અને નોંધ કરતા જઈએ, કારણ કે તો અનંત ગણ ખાવાનો છે. જેમ સિક્કા પર H કે T ન મળે ત્યાં સુધી, પ્રથમ વખત H મળે ત્યાં સુધી, અથવા પ્રથમ વખત T મળે ત્યાં સુધી ઉછાળવાનો પ્રયોગ હોય, તો કેટલામાં પ્રયત્ન H મળશે કે પછી કેટલામાં પ્રયત્ન T મળશે, દેટ વી ડોન્ટ નો.
એટલે અનંત ગણ થાય. એવું અહીંયા પહેલી જ વખત ઉછાળ્યા અને 6 મળી ગયા, તમારો પ્રયોગ પૂરો. પણ એવું જરૂરી છે પહેલી વખત 6 મળે? પહેલી વખત 6 સિવાયની કોઈ સંખ્યા મળે. 6 શક્યતાઓ થઈ કે 5 જ, 6 નહીં. કારણ કે 6 મળે તો કામ પૂરું થઈ જાય ને. જો 1, 2, 3, 4 કે 5 માંથી કોઈ સંખ્યા મળે તો બીજો પ્રયત્ન કરવાનો રે. બરાબર? એટલે 1, 6, 2, 6, 3, 6, 4, 6 અને 5, 6. આ શું થયું તમે સમજ્યા? તમે પેલા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા, 6 નહોતા મળ્યા. બીજા પ્રયત્ન સફળ થયા છો, પણ પેલા પ્રયત્ને તમે સફળ નથી થતા એની 5 શક્યતાઓ થાય. 6 માંથી કોઈ પણ એક પૂર્ણાંક મળે ત્યારે તમે સફળ થતા નથી. હવે પેલા પ્રયત્ને સફળ ન થયા, બીજા પ્રયત્ન ના થયા, ત્રીજા પ્રયત્ને થયા. ઓહો, કેટલા ઘટકો થશે? મજા આવશે ને? 1, 1, 6, 1, 2, 6, 1, 3, 6, 1, 4, 6, 1, 5, 6, 1, 6, 6 નહીં હો, ના થાય ને તો બીજા પ્રયત્ન તમે સફળ થઈ ગયા કહેવાય ને. એમ 2 માટે આવા 5 ઘટકો. 2, 1, 6, 2, 2, 6, 2, 3, 6, 2, 4, 6, 2, 5, 6. એટલે ભાઈ આવું તો ચાલ્યા જ કરશે. આપણે છઠ્ઠી હાર લખીએ. એટલે આ પેલા ઘટક તરીકે 1 હોય, પછી પેલા ઘટક તરીકે 2 હોય, એમ પેલા ઘટક તરીકે 6 હોય એવું લખીએ ને. નો લખાય તો 6 મળી ગયા કહેવાય. પેલા ઘટક તરીકે 5 હોય ત્યાં સુધી તમે લખી શકો. 5 એટલે 5, 1, 6, 2, 6, 5, 3, 6, 5, 4, 6 અને 5, 5, 6. આવું ચાલ્યા જ કરશે. તમે કેટલા ઘટક લખશો એનો અંત જ નથી. અનંત ગણ છે. બરાબર? સમજાણું છે ને? બરાબર. એટલે અહીંયા આપણું નિદર્શ અવકાશનું પ્રકરણ, એટલે પ્રકરણ નહીં, ટોપિક એ પૂરો થયો. સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ ગયા. ફરી પાછા આપણે મળશું ત્યારે આગળ ઉપર ચર્ચા શરૂ રાખશું. તમે સમય મેળવી અને ક્રમચય સંચયનું થોડુંક રિવિઝન કરી લેજો. સંભાવનાના દાખલા શરૂ થાય, હજી વાર છે, પણ સમય મેળવી અને એનું રિવિઝન કરી રાખજો. એટલે સંભાવના મેળવો એના દાખલા ગણીએ ત્યારે ઓછી મુશ્કેલી પડે. બરાબર છે? ઓકે.